કેમ છો ગાઈસ, સ્વાગત છે તમારા એક નવા વ્લોગ. આજે જવાનું છે મારે શું કહેવાય છે કે મારા કાકા સાથે મારે જવાનું છે દીવ. તો ચલો વિડીયો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે અમે ફાઇનલી દીવ પહોંચી ગયા અને અત્યારે અમે પાર્કમાં આવેલા છે. તો અત્યારે અમારી આખી છોટું ગેમ છે જે અત્યારે શું કે મારા કાકા લાકડા કાપવા આવે છે તો એને ભેગો હું આવ્યો હતો. તો આ બધા છોકરાના જે રવિવાર હતો તો બધાને લાવ્યા છે. તો ચલો આ બધા છોકરાને પાર્કમાં ફેરવું અને તમને હું સિનેમેટિક શોટ થોડાક દેખાડું પાર્કના. તો લેટ્સ ગો. પાર્કમાં કંઈક આવા દ્રશ્ય છે. તો તો ચલો થોડાક સિનેમેટિક શોટ પણ તમને દેખાડું અને તમે કરો એન્જોય. થોડાક પાર્કના મેં થોડા સિનેમેટિક શોટ પણ દેખાડ્યા તો કેવા લાગ્યા જરા કોમેન્ટ કરી નાખજો. અને મિત્રો આ પાર્ક એટલે પાર્ક જ છે અને મિત્રો અહીંનું ખાલી વ્યૂ તમે જો. તો અમારી સાથે પૂરી ગેંગ છે તો ને અત્યારે જો કલેજો ને દસુન બધા ભાગે છે. અને મિત્રો અહીંનું વ્યૂ અને કંઈક આમ અલગ જ પ્રકારનું વ્યૂ છે. તો ચલો કન્ટિન્યુ વિડીયો જોજો. વિડીયો મજા આવશે વિડીયોને લાઈક કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચલો તો આજે તમને હું કરાવીશ આ પાર્કની સફર. બધા લસરપટ્ટી અને હિંચકાને એવું ભાળી ગયા એટલે બધા દોડવા મળ્યા અને આગળ થઈ ગયા. એટલે કે ઓલી લસરપટ્ટી છે તો ત્યાં જાય છે. તો ચલો હું પણ જાઉં અને તમને પણ દેખાડું. બધા પૂગી ગયા ને જો ફટાફટ લસરપટ્ટીમાં સડી ગયા. જો આવી રીતે કાંઈક કરે છે એન્જોય. જો પાર્ક એટલે પાર્ક છે. તમે જવા દો એવું આમ જોયા જ કરો. જો અહીંનો વ્યૂ જો ખાલી બધા નોખા કોક હેલા ખાઈને કોક લલસર પટ્ટી ખાઈને. તો હું પણ અત્યારે હેલા ખાવા બેઠી ગયો છું મિત્રો. તો વિડીયો કન્ટિન્યુ. તો અત્યારે આ કાંઈક આવું હતું તો બધા જો નોખી રીતે ચડવા મળ્યા. અત્યારે શું કે વેન્દ્રાની સીડી મળી ગઈ એવું છે બધું. જો આવું છે કઈ ન જોયા હોય ને એવા પણ અહીંયા શું કહેવાય વૃક્ષ છે ને. શું કહેવાય ફોટોગ્રાફી માટે તો એ બેસ્ટ જગ્યા છે. જો આ બધા આવા મઢુલિયું બનાવેલું આવું બધું છે. જો અહીંથી ફોટોગ્રાફી કરવી ને તો મસ્ત બહુ છે એની. જો પાર્કની તો તમે કાંઈ વાત જ થતી નથી એવું પાર્ક છે. અહીંયા આવો તો આવજો. જો અહીંયા કેવા વૃક્ષો પણ છે. જો મિત્રો એ પાર્કમાં સેતુ દેખાણે તો બધા ચોટી ગયા પણ આગળ કોક આવી જશે ને તો એક ઊભા નહીં જશે. એમાં જો બોર ને બધું છે. જો આ બોવડી જો આલે બોર બહુ છે. બોર ને જો હેઠા કરેલા છે એ નહીં ખાતા એ હારા નહીં હોય. આસામે પહોંચી ગયા જ્યાં લસરપટ્ટી હતી ત્યાં. અત્યારે કલેજો કે મારે લસરપટ્ટી જ ખાવી છે તો અત્યારે તેને ન્યા લઈને આવ્યા છે. અને બીજા બધા જો હેલા નોખી
રમતના જે સાધનો છે એમાં રમત રમે છે। પાર્કની અંદર જરાક આગળ જઈએ, આગળ કેવું છે વ્યૂ તમને દેખાડું। તો જો અત્યારે અમારી આખી ટીમ, આખી સેના પૂગી ગઈ છે। તો ચલો જઈએ આગળ। મારે વાંદરા ભગત ટીંગાઈ ગયા। આવું બધું છે અહીંનું, છોકરા ભેગું આવવાની જ મજા કંઈક અલગ છે। જો અહીંનું જો ખાલી તમે વ્યૂ અને જો અહીંનું પાર્ક જ આમ તમે જોયા જ કરો એવું પાર્ક। જો અત્યારે આ બધા ફુવારા ચાલુ છે પાણીના નોકે, અને જો આ એક શું કહેવાય છે કુંડ જેવું બનાવેલું, ખાડા જેવું બનાવેલું છે, અને તેમાં અત્યારે આ બધી ખોટી મૂર્તિઓમાં મૂકેલી છે, જે હંસ ને એવું બધું છે, બગલા ઓલા હાથ ને એવું બધું। જો આ બહુડી અંદર આગળ આપણે અહીં જશું તો આ ફુવારા છે એ પલાળી દેશે, એટલે કાંઈક હટકવું જશે અહીંથી। મિત્રો અત્યારે જો આ એમ્બલીન ઝાડ છે તે બધા એમ્બલી વીણે ફેરી હોય ને આવું કાંક છે પાર્કમાં। બહુ આ પાર્ક કાંઈ ઘટે જ નહીં મિત્રો, આવું બહુ મસ્ત પાર્ક છે। અને મિત્રો આ ફોટા શૂટ અને શું કહેવાય વિડીયો શૂટ કરવો હોય તો આ જગ્યા તો બેસ્ટ છે। જો દેખાતી જશે, બહુ મસ્ત જગ્યા છે। તો ક્યારેક આવજો અને વિઝિટ કરજો આ જગ્યાને। તો ચલો વિડીયો કન્ટિન્યુ। અત્યારે અમે બારોબાર જો પાર્કની બહાર નીકળી ગયા છે આંબલી ખાવા। તો જો બધા અત્યારે અમારા શું કહે સેના બધી આંબલી ગોતે છે। તો ચલો હું એને પાડી દઉં આંબલી, તો વિડીયો કન્ટિન્યુ। અત્યારે અમે બહાર જે પાર્કની બહાર આંબલી જોતી હતી ત્યાંથી અમે આંબલી પાડી અને થોડીક લેવા છે। તો આવી કાંક છે આંબલી, અને મિત્રો જો આયા આંબલી તો જો આમ ઉપર જો અત્યારે બધા આંબલી વીણે જ છે। તો ચલો હવે પાછા આંબલી તમને દેખાડીએ થોડી। મિત્રો અત્યારે બધા આટલું નાસ્તો પણ આવી ગયો છે। તો અમારે અત્યારે આંબલીનો ભાગ પાડવાનો છે, જે અમે આગળ બહારથી થોડીક આંબલી તોડીને લાવ્યા તો એનો ભાગ પાડી દઈએ। અને એટલે આંબલી અમે પાડીને લાવ્યા તો અત્યારે તો બધા લાઈનમાં બેઠી ગોળ ગોળ બેસી ગયા। તો બધાને આંબલી આપી દઉં અને પછી પાછા મળી જાય। તો અત્યારે તો અમે બધા નાસ્તો કરવા બેઠી ગયા। તો નાસ્તામાં આવું બધું કાંઈક છે। ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ અને પાછા મળી જાય। અત્યારે અમારે અહીંયા શું કહેવાય જો આ પાર્કમાં આવું હતું તો જો ટીંગાઈ જ ગયા બધા વેંદરા ઘોડે। તો ગાઈઝ અત્યારે તો પાછા અમે નાસ્તો બાસ્તો કરી અને પાછા અમે શું કહેવાય કે અડધું જ અમે પાર્કમાં રખડ્યા હતા। તો અત્યારે પાછા રખડવા માટે નીકળી ગયા। તો અમારા ચોટુભાઈ ને મોન્ટુભાઈ ને કલેજો મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો, બધા કહે છે તો અમારા મામા એમલી પડે છે કા મામા? હા અત્યારે આંબલી પાડતા હતા અમે જો મેં એટલી આંબલી લઈ લીધી છે અને હવે નીકળી ગયા છે। અમારા મામાએ ઠેલી ભરી લીધી આંબલી કા મામા? અમે પછી ગાર્ડનમાં તાત્કાલિક પછી આંબલી હતી અમે આંબલી પાડવા ગયા હતા, જો એટલે આંબલી લઈ લીધી। અને મિત્રો હવે ઘડીક આરામ કરવાનો છે અને પછી પાછો તમને કન્ટિન્યુ કરીએ આપણે બ્લોગને। અત્યારે આંબલી પાડવા ગયા હતા તો આંબલી પાડી અને આવી ગયા ને હવે આપણે પાર્કની અંદર આવી ગયા છે। તો હવે જે આ તંબુ જેવું છે તો એમાં અત્યારે ઘડીક આરામ કરી લઈએ। અને અત્યારે બધા થાકી ગયા છે, કેમ કે દોડીને દોડતા હતા બધા નોક ઓલામાં, એ બધા થાકી ગયા છે। તો હવે ઘડીક તંબુની અંદર જઈ ઘડીક આરામ કરી જઈએ અને પછી પાછા આપણે મળીશું। તો મિત્રો હજી સુધી લાઈક ન કરી તો લાઈક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ। મિત્રો અત્યારે તો પાછા બધા પોતપોતાના હેલે સોટી ગયા અને જો પાછા હેલા ખાવા બેઠા છે। જરાય બીક જ નથી જો। અત્યારે જો અમે હુવા માટે આવી ગયા છે આ તંબુમાં, જે બે માણસો હતા તે અત્યારે વહી ગયા છે। ભલે છોટું ત્યાં તું સુઈ જા, હું અહીં સુઈ જાઉં। ચલો નેક્સ્ટ બ્લોગ। મિત્રો અત્યારે હું આમ શું કહે પાર્કમાં એક હતું હુકલ લાકડું જે ત્યાં સડી ગયો ને અમારે આ બધી શું કહે સેના એઠી છે
અને હું કહું લાવે અહીંથી એકાદો સિનેમેટિક શોટ લઈ લઉં ને જો મિત્રો આવું છે બધું. કાંઈક ટીવી જેવું હતું તો અમે ચાલુ કરી, આમાં શું આવે અમે તમને દેખાડીએ. આવી રીતે બધું આવી રીતે ચાલુ થાય છે. નો સિગ્નલ હાલ મેં ચાલુ કરી ટીવી. હવે આમાં નો સિગ્નલ એવું બતાવે છે તો ફટાફટ પાછા બંધ કરી નાખીએ, નકર પછી આ ભારી પડી જશે, કોઈક ભાળી જશે તો જો બંધ કરી દીધી છે હવે. બસ મિત્રો આ બ્લોગ હવે આયા સુધી. હવે મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને બાય બાય. તો મિત્રો વિડીયોને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચલો બાય.